બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં 10 યુવાનોની ટીમ છેલ્લા 15 વર્ષથી સાપો બચાવવાનું અભિયાન ચલાવી રહ્યા છે। આ ટીમ દ્વારા છેલ્લા 15 વર્ષમાં 45,000 કરતાં વધુ સાપોનું રેસ્ક્યુ કરી સુરક્ષિત જગ્યાએ છોડાયા છે અને આ ટીમ છેલ્લા 15 વર્ષથી ઝેરી જીવજંતુઓને બચાવવાનું કાર્ય કરે છે અને લોકોને પણ સાપ સહિત અન્ય ઝેરી જીવોને ન મારવા લોક જાગૃતિ ફેલાવવાનું પણ આ ટીમ કાર્ય કરી રહી છે। हाय, હું મનીષ સરગરા અમારી ટીમ દ્વારા ઘણા વર્ષોથી કામ કરી ચાલુ છે। અમારી ટીમમાં ટોટલી 10 થી 12 માણસો છીએ। તે રીતે અમારી ટીમમાં હું ગોપાલ મીણા, મસીનભાઈ, તે પ્રમાણે અમે ટોટલી ટીમમાં 10 મેમ્બરો છે ને અમે જીવ દવાનું કામ કરીએ છીએ, જીવ બચાવવાનું કામ કરીએ છીએ। તમારી ઘરના આજુબાજુ કંઈ પણ તમને કોઈ બી ઝેરી જાનવર દેખાવા મળે તો યા તો ફોરેસ્ટના જાણ કરો યા તો અમારો કોન્ટેક્ટ કરો। અમારા દ્વારા તેને રેસ્ક્યુ કરીને તેને જંગલમાં રિલીઝ કરવામાં આવે છે। રહેણાંક વિસ્તારથી દૂર તેને કદી બી કોઈ બી જાનવરને તમારા ઘરના આજુબાજુ હોય તો તેને મારવો નહીં। જે રીતે આપણા હક છે જીવવાનો તે રીતે એમનો પણ હક છે, તો તેમને મારવો નહીં। આપણા ગુજરાત વિસ્તારમાં ટોટલી આપણાને 63 જેવી કોઈક જાતિ જોવા મળે છે। તેમાંથી બનાસકાંઠામાં અમને 24 થી 25 જાતો મળે છે। તેમાંથી 4 જાત ઝેરી છે, જે કાળોતરો, નાગ અને ખબરચિત્રો અને બીજો પુરુષો। તે 4 ઝેરી છે। કોઈ બે તમને બાઇટ વગેરે થાય તો ટોટલી તમારે કોઈ બેન વિચારમાં રહેવું નહીં। ટોટલી આપણે સીધું સિવિલમાં પહોંચવું, ઇલાજ કરવું ને તેથી ગભરાવવું નહીં તેને કાઢવાથી। અમે ટોટલી 15 થી 16 વર્ષથી કામ કરીએ છીએ। અમને એક વર્ષે શું થયું કે સાપ મારતા દેખી લીધો, ત્યારથી અમે આ બચાવવાનું કામ કરીએ છીએ। તો આપણે જે રીતે જીવવાનો હક છે એ રીતે જાનવરોને પણ છે, કદી બી કોઈ બી જાનવરને મારવો નહીં। સાપ ચોમાસાની સિઝનમાં ખાસ સાપ વધુ જોવા મળે છે। ચોમાસાની સિઝનમાં તે ખોરાક બદલે બહાર આવે છે ને તે રહેણાંક વિસ્તારમાં જાય છે। તેથી માણસોને બીકના કારણે તે ઝેરી હોય કે બિનઝેરી હોય તેને મારવામાં આવે છે। તો મારતા નહીં, તેને બચાવવાનો પ્રયાસ કરો, યા તો ફોરેસ્ટ દ્વારા જાણ કરો યા તો અમને જાણ કરો। અમારા દ્વારા તેને રેસ્ક્યુ કરીને રહેણાંક વિસ્તારથી દૂર એને રિલીઝ કરવામાં આવશે। અત્યાર સુધીમાં અમે રેડ સ્નેક, બુલ્પ, કોબરા, તેથી અગજર, ચંદનગો, પાટલાગો જે રીતે ઝેરી જાનવરો પણ રેસ્ક્યુ કર્યા છે ને તેને સુરક્ષિત જંગલમાં રિલીઝ કર્યા છે। ટોટલી મેં છેલ્લા 16 થી 17 વર્ષથી કામ કરી રહ્યા છીએ। અમારી ટીમને દ્વારા આ તકમાં અમે 46 થી 47,000 રેસ્ક્યુ કર્યા છે, તેને સુરક્ષિત છોડ્યા છે। તો તમારા ઘરમાં કદી બી કોઈ બી ખોરાક ખુલ્લો ના રાખવો, ઘરમાં સાફ સફાઈ રાખવો, કચરો ના રાખવો અને જાડી ના રાખવી વધારે। તે પ્રમાણે ઘરમાં જનાવર આવે છે, મેંઢક છે, ઉંદેડા છે, તે પ્રકારમાં સાપ ઝેરી જાનવર તેની ખોરાકના શોધમાં તમારા ઘરમાં આવે છે। તમારા ઘરમાં કદી પણ કોઈને બાઇટ પણ થઈ જાય તો તમારે ડરવું નહીં, સીધું અંધવિશ્વાસમાં રહેવું નહીં, સીધા ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ પહોંચીએ, હોસ્પિટલ પહોંચીને તેની સારવાર લઈએ। તો નજીકમાં જે હોસ્પિટલ હોય તેની સારવાર લઈએ અને અમારી ટીમ દ્વારા જાણ કરીએ। અમારી ટીમ દ્વારા તેને રેસ્ક્યુ કરીને તેને જંગલ વિસ્તારમાં રિલીઝ કરવામાં આવે છે।